અહીંયા મહેશભાઈ અણગણ છે કોર્પોરેટર. હું એને ઘણી વખત સોસાયટીમાં સન્માનીય રીતે એને લાવ્યા છીએ કાર્યક્રમોમાં, એને કામ આપ્યા કે ભાઈ તમે આ રસ્તા વ્યવસ્થિત કરાવો, સફાઈ કરાવો, ગંદકી છે એ દૂર કરાવો, પછી સ્પીડ બ્રેકર અહીંયા જ્યાં જરૂર હોય, કોઈ બી નાના નાના કામ વિચાર કરો, નાના નાના કામમાં એ લોકો એમ કહે કે ભાજપ નથી કરવા દેતા. આ કયો કોઈ વાત થયા? કોઈ તર્ક છે, કોઈ સેન્સ છે? કોઈ બી કામમાં એમ કે ભાજપ કામ નથી કરવા દેતી. અને એ વિસાવદરના મુદ્દા અહીંયા લાવીને લડે છે. જી ઓલા ભાઈ વિસાવદરમાં ચૂંટાણાને 1 વર્ષ છે, 1 વર્ષમાં એને હું તીર મારી લીધું 6 મહિના 8 મહિનામાં. એ વિસાવદરના નામે એ મોડલ કેમ પંજાબ મોડલ નથી લાવતા? ભગવત માન મુખ્યમંત્રી છે તો એને કેમ અહીંયા પ્રમોટ નથી કરતા? અરવિંદ કેજરીવાલને કેમ હવે પ્રમોટ કરતા? કટ્ટર ઈમાનદાર કઈ રીતે રહે? હવે બધે તો ભ્રષ્ટાચારના થપ્પા લાગ્યા છે, બરોબર? તો કટ્ટર ઈમાનદાર રહી કઈ રીતે? એટલે અહીંયા છે ને નેટ નેરેટિવ ચાલે છે. વરાછાની પબ્લિક અમારે જે છે ને એને મૂર્ખ બનાવવાનું નેટ નેરેટિવ ચાલે છે ને. દુઃખ એ વાતનું છે કે અમારું વરાછાનું પબ્લિક જે છે ને એને વિરોધ પક્ષ બેસાડવાનો વધારે ઠેકો લીધો હોય ને એવું લાગે છે. પણ ખરેખર એવું સત્તા પક્ષ ભાજપે એટલા કામ કર્યા, વિકાસ કરે છે. આ સુરતની હાલત જો આજથી 10 વર્ષ પહેલાં, આજે 15 વર્ષ પહેલાં, અને 15 વર્ષમાં અહીંયા સત્તા પક્ષ આપણે મુખ્યમંત્રી સાહેબ, ગુજરાતમાં ભાજપ, ઉપર કેન્દ્રમાં ભાજપ, આ કાર્યો થાય, મેટ્રો, બ્રિજ, આ બધું અહીંયા ઘરે ઘરે અત્યારે ગેસ લાઈનું, પાણી, બધી વ્યવસ્થા આવી ગઈ છે. શું ઘટે છે અહીંયા? બરાબર. તો હવે કોઈ નાના કામ ટીપી પ્લાન પ્રમાણે અમુક કામ આવતા જ હોય, એ તમને બધાને ખબર છે, પબ્લિકને બધાને ખબર છે. સારા કામ થાય ને ત્યાં ઊભા રહી જાય, ફોટા પડાવવા, કામ બોલે છે. હવે આ ખૂણા બધા તમે બતાવો અહીંયા, જો આ બધા રસ્તા જો, આ 3 વર્ષથી વચનો આપેલા છે કે આ રસ્તો અહીંયાથી ખુલશે, ત્યાં ઇલેક્ટ્રિકના થાંભલા આવે છે, તો એ એમ કે ભાજપવાળા નથી હટાવી દેતા. આ સેન્સની વાત થઈ. અમારે અહીંયા ગેટે એક છોકરી નાની એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગઈ હતી, સ્પીડ બ્રેકરની અરજી કરી, એ કે તમે આમ તમારી રીતે કરી નાખો, કે મારથી ન થાય, કે મારા હાથમાં નથી. મૂળ કેવું છે કે જે જરૂરિયાત છે ને નીડ નાના માણસોની, એ કામ એનથી નથી કરવા નથી કે થતા નથી. અને જે કામ લાઇમલાઇટ આવે હોય ને ત્યાં આવીને ફોટા પડાવી લેવાના, કામ બોલે છે. એ કે જ્યાં ઓલરેડી હવે ઓલા જકાત નાકાવાળો પેલું બનાવ્યું છે વોકવે 10 કરોડના ખર્ચે, એની બાજુનો રોડ સારો, અંદરનો રોડ સારો, ઉપર રીકાર્પેટિંગ કરીને પેલું સિમેન્ટ મારે. સારા રોડને સારા બનાવવા છે, ખરાબ રોડને સારા નથી બનાવવા. પછી ત્યાં પાછા ઊભા રહીને ફોટો પડાવવાનો છે, કામ બોલે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.